હલો ચલો તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે હાઉ ટુ ટ્રેડ લિક્વિડિટીને આપણે કેવી રીતે ટ્રેડ કરી શકીએ. તો આજના વિડીયોમાં જે આપણે ટોપિક જોવાના છે એ આપણે ઉપરથી થોડા જોઈ લઈએ. તો સૌપ્રથમ તો આપણે જોવાના છે કે ફોરેક્સ માર્કેટમાં આપણે લિક્વિડિટીને કેવી રીતે સ્ટ્રક્ચરની મદદથી. તો તમને ખબર જ છે કે આપણે સ્ટ્રક્ચરને ટ્રેડ કરતા છે એન્ડ ઓલ્સો યુ નો ધેટ ધ સ્ટ્રક્ચર વેન વી ટ્રેડ સ્ટ્રક્ચર વી હેવ લોટ ઓફ અધર થિંગ્સ. આપણી પાસે બહુ ઘણી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ કરીને આપણે સ્ટ્રક્ચરને ટ્રેડ કરતા હોઈએ છીએ, જેવું કે લિક્વિડિટી ઇન્ડ્યુસમેન્ટ. તો જેવી રીતે આપણે સ્ટ્રક્ચરને ડ્રો કરીએ છીએ, જેવી રીતે આપણે હાયર હાઈ, જ્યારે અપ ટ્રેન્ડ હોય ત્યારે હાયર હાઈ હાયર લો, માર્કેટ શું બનાવે છે? હાયર હાઈ હાયર લો. એન્ડ જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય છે ત્યારે બનાવે છે લોઅર લો લોઅર હાઈ, લોઅર લો લોઅર હાઈ, અને લોઅર લોને બ્રેક કરીને નવું સ્ટ્રક્ચર બનાવે છે. તો આ વસ્તુમાં આપણે લિક્વિડિટી અને ઇન્ડ્યુસમેન્ટ બે વસ્તુ છે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તે આજના વિડીયોમાં આપણે જોવાના છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આજે સમજવાના છે કે લિક્વિડિટી માર્કેટમાં કેવી રીતે વર્ક કરતી હોય. તો જેવું કે તમને ખબર છે કે આ માર્કેટમાં એક અપ ટ્રેન્ડ છે અને આ આપણે એક સ્ટ્રક્ચર પોઈન્ટ લીધેલા છે. તો આ આપણો છે લો હાયર લો એન્ડ આ છે આપણો હાયર હાઈ. બ્રેકઅપ સ્ટ્રક્ચરની મદદથી જે સ્ટ્રક્ચર બ્રેક થયેલું છે એ દર્શાવવામાં આવેલું છે અને માર્કેટે જેવી રીતે નીચેની ડાયરેક્શનમાં મૂવ કરેલું છે એ બતાવેલું છે. તો જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટમાં જે હાયર ટાઈમ ફ્રેમનો હાઈ છે ત્યાં મોસ્ટ ઓફ ધ પીપલના ઓર્ડર્સ રહેલા છે. ફોર એક્ઝામ્પલ અહીંયા કેટલાકના બાય ઓર્ડર્સ હોય છે અને જ્યારે માર્કેટ નીચેની ડિરેક્શનમાં અહીંથી મૂવ કરતું હોય તો અહીંયા કેટલાકના સ્ટોપ લોસીસ હોય છે અને આની ઉપર કેટલાક સેલ સ્ટોપ બાય સ્ટોપ મૂકેલા હોય છે. તો એ ઓર્ડર હોય છે અને આ નીચેની ડિરેક્શનમાં કેટલાક લોકો અહીંથી જ માર્કેટને ઉપરની ડિરેક્શનમાં બાય કરવા માટે મૂકેલા હોય તે ઓર્ડર હોય છે. તો માર્કેટ શું કરશે? તો પહેલાં તો આમાંથી રિએક્ટ કરશે અને નીચેની ડિરેક્શનમાં મૂવ કરશે અને આ એક્સ્ટ્રીમ ઝોન જે આપણું છે તેમાં આવીને આપણને અહીંયાની લિક્વિડિટી ગ્રેપ કરશે અને અહીંયાની બધી લિક્વિડિટી ગ્રેપ થઈ જાય, બધા ઓર્ડર ફિલ થઈ જાય પછી માર્કેટ શું કરશે કે પછી માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે. કેવી રીતે? તો જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટ જે હિસાબે આમ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું હોય, તમને ખબર જ છે કે ડબલ ટોપ, ડબલ બોટમ, ટ્રિપલ ટોપ, ટ્રિપલ બોટમ અને જે રેન્જ માર્કેટ બનાવતું હોય, જેવું કે તમને ખબર છે કે માર્કેટ કોઈ એક જ રેન્જમાં મૂવ કરતું, એમાં સૌથી વધારે લિક્વિડિટી રહેલી હોય છે આના ઉપરના ભાગ પર અને આના નીચેના ભાગ પર. સેમ તેવી જ રીતે જ્યારે માર્કેટ કોઈ ખાસ પ્રકારની પેટર્ન બનાવતું હોય, જેવી રીતે કે ફોલિંગ વેજ, પછી આવી રીતે અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવતું હોય, તો તેવી જ રીતે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા માર્કેટ આ એક પેટર્ન બનાવતું છે. તો અહીંયા એક આ અને આ ભાગ, તો માર્કેટ શું કરશે? પહેલાં આ નીચેની ડિરેક્શનમાંની બધી લિક્વિડિટી લઈ લેશે એન્ડ ધેન આપણા જે એકચ્યુઅલ ડિરેક્શનમાં મૂવ આપશે. તો જ્યારે માર્કેટ એકચ્યુઅલ આપણા ડાયરેક્શનમાં મૂવ આપે ત્યારે આપણે ટ્રેડ લેવાના હોય છે. ફોર એક્ઝામ્પલ અત્યારે જે આ માર્કેટ ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરતું છે તો જે ટ્રેડ છે એ ઉપરની ડાયરેક્શનના લેવાના હોય છે, જેવા કે લોંગના ટ્રેડ. જ્યારે માર્કેટ આપણને વેલિડ કન્ફર્મેશન હાથે ઉપરની ડિરેક્શનના સિગ્નલ આપે ત્યારે આપણે બાયના ટ્રેડ લેવાના હોય છે, જેથી આપણા લોસ થવાની પ્રોબેબિલિટી ઘટી જાય છે અને આપણા પ્રોફિટ થવાની પ્રોબેબિલિટી વધી જાય છે. તો આવી જ રીતે આપણે સ્ટ્રક્ચરને ટ્રેડ કરતા છે. અને ઇન્ડ્યુસમેન્ટ, તમને ખબર જ છે કે ઇન્ડ્યુસમેન્ટ એક નવો વર્ડ છે. તો આજે આપણે બે વર્ડ શીખા. ફોર એક્ઝામ્પલ પહેલો વર્ડ છે લિક્વિડિટી અને બીજો વર્ડ છે ઇન્ડ્યુસમેન્ટ. તો ઇન્ડ્યુસમેન્ટ બીજું કંઈ નથી પણ એક પ્રકારની લિક્વિડિટી જ છે. જ્યારે માર્કેટ અહીંયા ઉપર બી કેટલાક ઝોન બનતા હોય છે, જ્યારે આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ડ્રો કરીએ તો માર્કેટ એમાંથી પણ મૂવ આપતું હોય છે. મતલબ ટ્રેડરને લલચાવતું હોય છે કે અહીંથી મેં ઉપર જવાનો છે, આમાંથી આવીને લલચાવતું હોય છે અને આવું કરતું હોય છે. તો એ ઝોન કેવા હોય છે? એ ટ્રેડર્સ લોકોને ઇન્ડ્યુસ કરવા માટે વપરાય છે કે પહેલાં રિએક્ટ કરશે અને લેશે, નીચેની ડિરેક્શનમાં આવશે, એમાંથી રિએક્ટ કરશે અને પછી આને નીચેની ડિરેક્શનમાં મૂવ કરશે, જેથી અહીંયાના સ્ટોપ લોસ હન્ટ થશે, અહીંયાના સ્ટોપ લોસ હન્ટ થશે અને પછી ઉપરની ડિરેક્શનમાં જશે. તો આવી રીતે માર્કેટ મૂવ કરતું હોય છે. અત્યારે તો મેં આખું મેસઅપ કરી નાખેલું છે, પણ હોપ કે તમને સમજ પડી ગઈ હશે કે કેવી રીતે માર્કેટ મૂવ કરતું હોય. તો હવે ચાલો શું કરીએ, હવે થોડા આપણે લાઈવ એક્ઝામ્પલ જોઈએ કે માર્કેટમાં કેવી રીતે આનો ઉપયોગ કરવાનો હોય છે. તો જેવું કે તમે અહીંયા જોઈ શકો કે જે રિસેન્ટ ડેલીનું સ્ટ્રક્ચર છે એને આપણે થોડું ડિફાઇન કરીએ તો તમને ખબર જ પડશે કે અહીંયા આપણો આ લોઅર લો છે અને આ લોઅર હાઈ છે, આ લોઅર લો છે એન્ડ આ લોઅર હાઈ છે. અહીંયા આપણું પ્રાઇસ થોડી શું કરેલી છે કે કન્સોલિડેટ કરેલી છે અને આને આપણે વેલિડ હાઈ કેમ નહીં કહી શકીએ? કારણ કે અહીંયા ખૂબ જ નાનો પુલબેક આપેલો છે. સો આપણે આને શું કરીએ, અહીંથી ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીને ઉપરની ડિરેક્શનમાં ડ્રો કરીએ
અને અહીંયા તમને ખ્યાલ આવે એના માટે મેં શું કરું કે જે આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે અહીંયા બ્રેકઅપ સ્ટ્રક્ચર લખી દઉં, જેનાથી તમને વધારે ખ્યાલ આવે. અહીંયા બ્રેકઅપ સ્ટ્રક્ચર મીન્સ કે અહીંથી સ્ટ્રક્ચર ઉપરની ડિરેક્શનમાં ચેન્જ થયેલું છે. હવે આપણે જે વેલિડ ઝોન છે એને આપણે અહીંયા ડ્રો કરી દઈએ. તો આપણું અહીંયા એક એક્સ્ટ્રીમ લેવલ પર આ એક આપણું ડિમાન્ડ ઝોન છે અને આની ઉપર પણ કેટલાક ઝોન છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયાનું ઝોન લઉં તો આપણું આખું ઝોન થશે. અને માર્કેટે શું કરેલું છે કે અહીંયા તમે અહીંયા એફવીજી એટલે કે ફેર વેલ્યુ ગેપ ઇમ્બેલેન્સ પણ અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાંથી માર્કેટે રિએક્ટ કરેલું છે. તો હવે તમને ક્વેશ્ચન થતો હશે કે અહીંયા લિક્વિડિટી ક્યાં છે. તો જેવું કે તમે જોઈ શકો કે માર્કેટ જ્યારે લિક્વિડિટી જનરેટ કરતું હોય તો તેનો જે રિસેન્ટ હાઈ અને રિસેન્ટ લો છે તો એના પર પણ કેટલીક લિક્વિડિટી રહેલી છે. તો ગોલ્ડ છે, ગોલ્ડ તમને ખબર જ છે કે એક સૌથી વધારે વોલેટાઇલ પેર છે. તો એ શું કરે છે કે કેટલીક વાર આ હાઈ છે એને નીચેની લિક્વિડિટી પણ લે છે. તો સેમ ગોલ્ડે શું કર્યું તો અહીંયા આપણું એક ડિમાન્ડ ઝોન છે. સૌ પ્રથમ શું કર્યું ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યું. માર્કેટમાં લિક્વિડિટી આ ભાગમાં છે. એન્ડ ઓલ્સો બીજી જગ્યાએ તમે જોઈ શકો કે અહીંયા માર્કેટે શું કરેલું છે એક રિસેન્ટ લો બનાવ્યો છે અને ઉપરની ડિરેક્શનમાં મૂવ કરેલું છે. તો અહીંયા પણ કેટલાકના ઓર્ડર હશે તો માર્કેટે એ ઓર્ડર લઈ લીધા એન્ડ ધેન ઉપરની ડાયરેક્શનમાં એગ્રેસિવ મૂવ આપ્યું. તો જો તમને લિક્વિડિટી અને ઇન્ડ્યુસમેન્ટ વિશે આટલું નોલેજ હોય, તમને સ્ટ્રક્ચર વિશે તો તમને ખબર જ છે, પણ લિક્વિડિટી અને ઇન્ડ્યુસમેન્ટ વિશે આટલું ખબર હોય તો તમે આવા ટ્રેપમાંથી બચી શકો. અને શું થાય કે ફોર એક્ઝામ્પલ તમારો અહીંયાથી આને નીચે આવે અને અહીંયા તમારું કોઈ ટ્રેડ હોય ને એ શું કરે માર્કેટ કે એ માર્કેટમાં તમે લિક્વિડેટ કરી દે, એ તમારો લોસ થઈ જાય. તો તમે આ ઇમ્બેલેન્સમાં આવે અને પછી જો તમે તમારો કન્ફર્મેશન મળે તો તમે ત્યાંથી ટ્રેડ લઈ શકો એન્ડ આ જે મૂવ છે એને મિસ ન કરી શકો. તો આજ હતું આજનો વિડીયો. કન્ફર્મેશન વિશેનું વિડીયો આપણું આવશે થોડા દિવસોમાં. તો આ વિડીયોને વધારે કન્ફ્યુઝિંગ અને લાંબુ નહીં કરીએ અને થોડુંક 15 મિનિટમાં તમને બતાવી દઉં કે કેવી રીતે માર્કેટમાં આપણે એન્ટ્રી લઈ શકીએ. તો જેવું કે તમે જોઈ શકો કે માર્કેટે આ ડિરેક્શન ત્યાંથી મૂવ આપ્યું. ફોર એક્ઝામ્પલ હવે મારે શું કરવું છે, મારે એન્ટ્રી લેવી છે. તો તમે જોઈ શકો કે હું અહીંયા ઇન્ડિકેટરને હું બધું બંધ કરી દઉં છું જેથી તમને વધારે ખ્યાલ આવે. તો અહીંયા તમે જોઈ શકો કે શું કરેલું છે કે માર્કેટે અહીંયાથી આ નીચેની ડિરેક્શનમાં જેવી રીતે આપણે સ્ટ્રક્ચર મેપ કરતા હોઈએ છીએ તેવી જ રીતે આપણે લોઅર ટાઈમ ફ્રેમમાં પણ સ્ટ્રક્ચરને આવી રીતે મેપ કરવાનું હોય છે. તો જેવી રીતે તમે જોઈ શકો કે અહીંયા એક સ્ટ્રક્ચર બ્રેક થયેલું છે. ફોર એક્ઝામ્પલ આપણું આ એક સ્ટ્રક્ચર છે અને આ સ્ટ્રક્ચર છે. તો આને બ્રેક કર્યું ફોર એક્ઝામ્પલ તો હાયર હાઈ હાયર લો. હવે આપણે જોઈ શકીએ કે અહીંયા આપણું સ્ટ્રક્ચર છે. હવે આવી રીતે આપણે અહીંયા આને ટ્રેડ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ જ્યારે આપણા ઝોનમાં માર્કેટ આવે તો આપણે ટ્રેડ લેવાના હોય છે. બાકી તો આપણે આપણી જે સ્ટ્રેટર્જી છે એને ફોલો કરવાનું હોય છે. લાસ્ટ વીક મારે પણ એક થર્સડે મેં બાયનો ટ્રેડ લીધેલો હતો. બટ ડ્યુ ટુ હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝ મેં શું કરેલું હતું કે મારો ટ્રેડ એકવાર આની ઉપર ક્લોઝ થઈ જાય એટલે મેં શું કરેલું હતું તમને બતાવું મારો ટ્રેડ ક્યાં હતો. તો આને આપણે ડિલીટ કરી દઈએ પહેલાં તો અહીંયા આ ભાગમાં જો તમે જોઈ શકો કે માર્કેટે શું કરેલું છે તો આ એક રિસેન્ટ સ્ટ્રક્ચર બનાવેલું છે. આ આપણો લો છે અને આપણો હાઈ છે. તો જેવી રીતે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે શું કર્યું છે તો 50%ની નીચે જે આ ભાગમાં જે ઇમ્બેલેન્સ છે ત્યાંથી માર્કેટે રિએક્ટ કરેલું છે. અહીંયા તમે જોઈ શકો તો રિએક્ટ કર્યું તો અહીંયા તમને જો ધ્યાનથી તમે જોવો તો માર્કેટે શું કર્યું છે કે માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું હતું. જો અહીંયા એક સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું એન્ડ નીચેની ડિરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર શિફ્ટ અને આ બ્રેકઅપ સ્ટ્રક્ચર અહીંયા જે આપણું આ ઝોન છે અહીંયાથી રિએક્ટ કર્યું અને આ એક આપણું શું થઈ ગયું ફ્લિપ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ મતલબ કે અહીંયાથી માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે. તો મારો ટ્રેડ અહીંયા જ હતો કે જ્યારે આ ફ્લિપ થયું તો જ્યારે માર્કેટ આમાં ટ્રેપ કર્યું અને આપણી જે આ કેન્ડલ આપી તો અહીંથી મેં મારો ટ્રેડ લીધો હતો. તો આ ટ્રેડમાં શું કર્યું હતું મેં અહીંયા મારો સ્ટોપ લોસ હતો એન્ટ્રી અહીંયા આ ભાગમાં એન્ડ મારો ટાર્ગેટ હતો 1:2. બટ ઓલ્સો મેં શું કર્યું હતું કે ઇફ જો મારો આ મારો રિસેન્ટ હાઈ છે અને એ દિવસે શું હતું કે જ્યારે આ ભાગમાં માર્કેટ આવ્યું તો એક હાઈ ઇમ્પેક્ટ 6 વાગ્યે એક હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝ હતી કે જો આ ન્યૂઝ હતી
સો મેં મારું કેપિટલ રિસ્ક પર ન જાય એના માટે શું કર્યું હતું કે અહીંયાથી હું એન્ટ્રી લઈશ, બટ માર્કેટ જો આ હાઈને ની ઉપરની લિક્વિડિટી ગ્રેપ કરી દઈ તો મે બી માર્કેટ નીચેની ડિરેક્શનમાં થોડું ઘણું વોલેટાઇલ થાય અને આપણા જે સ્ટોપ લોસ છે એને હન્ટ કરી દે. તો એટલા માટે મેં શું કર્યું હતું કે જો મારો ટાર્ગેટ જો 1:1 મારો ટાર્ગેટ હિટ થાય તો મેં શું કરીશ કે જે મારો સ્ટોપ લોસ છે એને હું બ્રેક ઇવન પર લાવી દઈશ. તો મેં બ્રેક ઇવન પર લાવી દીધો એન્ડ માર્કેટે શું કર્યું કે 1:1 આપ્યું અને નીચેની ડિરેક્શનમાં મારું બ્રેક ઇવન પર ટ્રેડ લીધો. એન્ડ ધેન તમે જોઈ શકો કે માર્કેટે જે 1 ડે ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ, અહીંયા તમે જોઈ શકો કે કેટલો મોટો મૂવ આપી દીધો. તો કેટલીક વાર આપણા રૂલ્સને આપણે ફોલો કરવા જોઈએ તો આવી એન્ટ્રી મિસ થઈ જાય, પણ હંમેશા આપણે ડિસિપ્લિન રહેવાનું છે અને તો જ આપણે લોંગ ટર્મમાં પ્રોફિટેબલ રહીશું. તો આજનો વિડીયો ખૂબ જ લાંબુ થતું છે. જો તમને વિડીયો ગમ્યું હોય તો લાઈક કરો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને આવા જ ડિટેલમાં વિડીયો જોઈતા હોય આવી પ્રિસિઝન સાથે એન્ટ્રી, પ્રિસિઝન મીન્સ કે જે 15 મિનિટમાં આપણે એન્ટ્રી લેતા છે એના વિશે વધારે ડિટેલમાં જાણવું હોય કે પછી ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ ને કેવી રીતે ઉપયોગ કરવા, કેવી રીતે આપણે ઉપયોગ કરીને આપણે ટ્રેડ લેતા છે એના વિશે જાણવું હોય તો મને કોમેન્ટમાં લખીને જણાવો. તો એના વિશે નેક્સ્ટ વીક આપણે વિડીયો લાવીશ. તો આજના વિડીયો માટે આટલું જ. તો મળીએ આવતા શનિવારે. થેન્ક યુ.